ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જે કઈ વસ્તુ ભણી ગયા એમાં એક તો પ્રકાશ કિરણ કોઈ એક માધ્યમમાં ગતિ કરતું હોય એ બીજા માધ્યમમાં દાખલ થઈ અને પાછું પોતાના મૂળ માધ્યમમાં બહાર આવે ત્યારે એના માર્ગમાં થતું સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ, એ લેટરલ શિફ્ટની વાત કરી ગયા. ઉપરાંત જ્યારે એક ઘટ માધ્યમમાં માનો કે તમે વસ્તુ મૂકેલી હોય અને અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય તો વસ્તુ જેટલી ઊંડે હોય એના કરતાં ઓછી ઊંડાઈ એ અવલોકનકારને દેખાય, એટલે એ એની સાચી અને આભાસી ઊંડાઈ એના વિશેની વાત કરી ગયા. હવે જોઈએ કે અહીંયા આગળ વક્રીભવનને લગતી એક બીજી ઘટના કે જેને નામ આપીશું પૂર્ણ આંતરિક પરાવર્તન. તો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન શું છે. માનો કે આ મારી પાસે કોઈ એક પારદર્શક માધ્યમ, ઉદાહરણ તરીકે મેં આ કોઈ એક પાત્રની અંદર પ્રવાહી એટલે કે પાણી ભરેલું છે. એટલે આ એક પાત્રમાં આપણે પાણી ભરીએ એટલે પાણી એ આપણા માટે ઘટ માધ્યમ થયું. હવે માનો હું અહીંયા આગળ એક તળિયે નાનું પ્રકાશ ઉદ્ગમ મૂકી દો, બિંદુવત પ્રકાશ ઉદ્ગમ. તો અહીંયા જોઈએ કે અહીંથી નીકળતા પ્રકાશ કિરણો એની જે ઘટનાઓ કઈ કઈ ઘટના આપણે સમજી શકીએ. તો આમાંનું એક પ્રકાશ કિરણ ધારો કે આ રીતે આમ સીધું સપાટી પર લંબ રૂપે આપાત થાય, એટલે A0 બિંદુ પાસે સપાટી પર લંબ રૂપે આપાત થયું. જે લંબ રૂપે આપાત થાય તો એનો આપાત કોણની કિંમત કેટલી હોય? 0. અને જ્યારે આપાત કોણ 0 હોય તો એનો વક્રીભવન કોણ પણ 0 થાય. કારણ કે આપણે જોઈ ગયા કે આ વક્રીભવનાંક એટલે આપણને sin I upon sin R મળે. હવે જો આપાત કોણ 0 હોય તો sin 0 ની કિંમત 0 થાય. પરિણામે અહીંયા આગળ હું કહી શકું કે sin I બરાબર તમારી પાસે n sin R છે. હવે જો sin I ની કિંમત 0 હોય તો આ n sin R ની કિંમત 0 થાય. તેમાં n ની કિંમત તો 0 હોતી નથી. એનો અર્થ એ કે sin R ને 0 થવું પડે, અને sin R 0 થાય તો વક્રીભવન કોણ 0 થાય. એટલે ટૂંકમાં જ્યારે સપાટી પર પ્રકાશ કિરણ લંબ રૂપે આપાત થાય તો એક કિરણનું વક્રીભવન થતું નથી. એટલે એક માર્ગે એક કિરણ આ માધ્યમમાંથી બહાર નીકળી અને આગળ પ્રસરે. એટલે આ AB0 કોઈ કિરણ એ આ ઉદ્ગમમાંથી નીકળી એક માર્ગે સીધું આગળ પ્રસરે. એટલે પહેલું અહીંયા આગળ લઈએ તો કે આ ઉદ્ગમ એટલે O, એટલે હું આમ કહી શકું કે આપાત કિરણ OA0 એ સપાટી પર A0 પાસે લંબ રૂપે આપાત થાય. એટલે તેનું વક્રીભવન થતું નથી. કારણ આપણે સમજી ગયા કે આપાત કોણ 0 હોય તો આ વક્રીભવનાંક તો 0 નથી, માટે વક્રીભૂત કોણ sin R 0 પ્લસ વક્રીભૂત કોણ R 0 થવો જોઈએ. એટલે વક્રીભવન થતું નથી. એટલે તે કિરણ તે જ માર્ગ બીજા માધ્યમમાં એટલે કે બીજા પાતળા માધ્યમમાં
A0 B0 માર્ગે પ્રસરે. એટલે પહેલા કિરણની વાત થઈ. ચાલો હવે બીજું એક કિરણ એવું વિચારીએ કે જ્યાં A1 પર આપાત થાય, એટલે આ સપાટી પર A1 પાસે કિરણ આપાત થયું, એટલે એના માટે અહીંયા આગળ હું આપાત કોણ જો સપાટી પાસે લઉં, તે આપાત કોણને θ1 કહું. હવે કિરણ OA1 એ સપાટી પર આપાત થયું, એ લંબરૂપે આપાત થતું નથી. હવે ઘટ માધ્યમમાં ગતિ કરતું કિરણ છે, એ ઘટ માધ્યમમાંથી નીકળીને પાતળા માધ્યમમાં જાય છે. અને આપણે જાણીએ છીએ કે ઘટ માધ્યમમાં ગતિ કરતું કિરણ પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર વળાંક લે. એટલે કે એ કિરણ જે છે એ અહીંયાથી લંબથી દૂર જાય, એટલે આ કોઈ માર્ગે, એટલે A1 B1 માર્ગે આગળ વધે કે જ્યાં આ એનો વક્રીભૂત કોણ θ1 ડેશ. તો અહીંયા હું કહી શકું કે આ કિરણ OA1 બિંદુ A1 પાસેથી પાતળા માધ્યમમાં દાખલ થતું હોવાથી લંબથી દૂર વાંકું વળે. પરિણામે ઘટ માધ્યમમાં તેનો આપાત કોણ θ1 અને પાતળા માધ્યમમાં વક્રીભૂત કોણ θ1 ડેશ હોય તો અહીંયા આપણે કહી શકીએ θ1 ડેશ ગ્રેટર ધેન θ1 મળે. એટલે વક્રીભૂત કોણ એ આપાત કોણ કરતા વધારે મળે. ઓફ કોર્સ અહીંયા A1 પાસે એક કિરણનો અમુક અંશે પરાવર્તન પણ થશે. એટલે કે A1 પાસે જેમ વક્રીભવન થયું એમ સાથે સાથે ત્યાં પરાવર્તનની ઘટના પણ બનશે. એટલે કે એનું અંશત પરાવર્તન પણ થાય. એટલે અહીંયા આ સિવાય હું કહી શકું કે ઉપરાંત A1 પાસે આ કિરણનું અંશત પરાવર્તન પણ થાય. એટલે ટૂંકમાં કોઈ પારદર્શક માધ્યમ પાસે જ્યારે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થવા જતું હોય ત્યારે એક કિરણ ત્યાં પાતળા માધ્યમની સપાટી પાસેથી અંશત પરાવર્તન અને અંશત વક્રીભવન પામે. એટલે એનું અમુક અંશે પરાવર્તન થાય, અમુક અંશે વક્રીભવન થાય. ચલો હજુ આનાથી આગળ જો તો માનો કે આ બીજું કોઈ બિંદુ A2, તો A2 પાસે જ્યારે કિરણ આપાત થાય તો ત્યાં આપાત કોણ θ2 કહું. તો હજુ એટલે આપાત કોણ વધે એટલે સામે વક્રીભૂત કોણ પણ વધવાનું. કારણ કે sin i અને sin r એટલે કે આપાત કોણની sin અને વક્રીભૂત કોણની sin બેનો ગુણોત્તર અચળ રહે. એટલે જો તમે આપાત કોણમાં વધારો કરો તો એના sin ની કિંમત વધે, તો સાથે એને અનુરૂપ વક્રીભૂત કોણના sin ની કિંમતમાં પણ વધારો થવો જોઈએ. અને એ થવા માટે વક્રીભૂત કોણને પણ વધવું જોઈએ. એટલે આ વક્રીભૂત કોણ એ મને θ2 ડેશ મળે. તો આ A2 પાસે એટલે A2 B2
એટલે એનો અર્થ એ કે આ જ પ્રમાણે બિંદુ A2 પાસે એ આપાત કોણ θ2 એ A1 પાસેના આપાત કોણ θ1 કરતા વધુ, તેથી A2 પાસેનો વક્રીભૂત કોણ θ2 ડેશ એ θ1 ડેશ અને θ2 બંને કરતા વધે. પરિણામ એ આવે કે આમ જેમ જેમ આપણે આપાત કોણ વધારતા જઈએ એમ પેલા પાતળા માધ્યમમાં વક્રીભૂત કોણની કિંમત પણ વધતી જાય. એટલે જેમ જેમ આપાત કોણ વધે એમ વક્રીભૂત કોણ વધતો જાય. એટલે આ રીતે હું અહીંયા આગળ આમ કહી શકું કે આમ ઘટ માધ્યમમાં જેમ જેમ આપાત કોણ વધે તેમ તેમ પાતળા માધ્યમમાં વક્રીભૂત કોણ વધે. એટલે આ રીતે વક્રીભૂત કોણની અંદર વધારો થતો જાય. એટલે વધતા વધતા એક પરિસ્થિતિ એવી આવે કે કોઈ એક ચોક્કસ આપાત કોણ માટે એ વક્રીભૂત કોણની કિંમત વધીને 90 અંશની થાય. એટલે કે અહીંયા આગળ આ ધારો કે ત્રીજી એવું બિંદુ હું વિચારી શકું કે જ્યાં આગળ Ia3 કે જ્યાં આપાત કોણની કિંમત θ3 એવી થઈ કે વક્રીભૂત કોણ એ જે θ3 ડેશ છે એ 90 અંશ થઈ જાય. એટલે અહીંયા સુધી આ સપાટી પાસે પ્રકાશ કિરણનું અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન થાય. એટલે કે હવે કોઈ એક ચોક્કસ આપાત કોણ θ3 માટે વક્રીભૂત કોણ θ3 ડેશ બરાબર 90 અંશ થઈ જાય. અને એ સમયે આ સમયે વક્રીભૂત કિરણ એટલે કે A3B3 એ સપાટીને સમાંતર બને. તો આ આપાત કોણ θ3 ને તે ઘટ માધ્યમનો તે પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહેવાય. કે જેને આપણે C વડે દર્શાવીશું. એટલે આ રીતે અહીંયા આગળ આ આપાત કોણ θ3 થયો એટલે કે ક્રાંતિ કોણ જેટલો થયો ત્યારે એનું વક્રીભૂત કિરણ
એ આ બે માધ્યમોને જોડતી સપાટીને સમાંતર પ્રસરતું હોય એટલે એ વખતે એ જે આપાત કોણ છે એને કહેવાય ક્રાંતિ કોણ. અહીંયા સુધી જ્યાં જ્યાં કિરણ સપાટી પર આપાત થયું એટલે કે પાતળા માધ્યમની સપાટી પર આપાત થયું ત્યારે એ કિરણનું અંશત પરાવર્તન અને અંશત વક્રીભવન થાય છે. પણ હવે જો તમે આપાત કોણની કિંમત વધારો એટલે કે આપાત કોણ અહીંયા આગળનું આ θ4 લઉં કે જ્યાં આ θ4 ની કિંમત એ ક્રાંતિ કોણ કરતા વધી, તો હવે જો જેમ જેમ હું આપાત કોણ વધારતો ગયો વક્રીભૂત કોણ પણ વધતો ગયો. એક વખતે વક્રીભૂત કોણ વધીને 90 અંશ થઈ ગયો. હવે જો એમાંથી પણ હજી વધારો કરીએ એટલે વક્રીભૂત કોણ 90 અંશ કરતા પણ વધી જાય તો એનો અર્થ એ કે એ પ્રકાશ કિરણ હવે આ ઘટ માધ્યમમાંથી નીકળીને પાતળા માધ્યમમાં જવાના બદલે એ જ માધ્યમમાં પાછું ફરે એટલે કે આ A4 હોય તો આ B4 એ જ માધ્યમમાં પાછું ફરે. એનો અર્થ એ કે આ ક્રાંતિ કોણ કરતા વધારે આપાત કોણ થાય ત્યારે એ સપાટી પાસે એ પ્રકાશનું એ માત્ર પરાવર્તન થાય છે, એ અંશત વક્રીભવન કે અંશત પરાવર્તન થતું નથી. ક્રાંતિ કોણ કરતા ઓછા આપાત કોણે એ ઘટ માધ્યમમાં પ્રસરતું કિરણ પાતળા માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે એ માધ્યમોને જોડતી સપાટી પાસે એનું અંશત પરાવર્તન અને અંશત વક્રીભવન થાય. પણ જ્યારે ક્રાંતિ કોણ કરતા વધારે આપાત કોણે આપાત થાય ત્યારે એ માત્ર પરાવર્તન થાય અને એ વખતે સંપૂર્ણપણે પરાવર્તન થતું હોવાથી એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. એટલે આ રીતે હું આમ કહી શકું કે જો આપાત કોણ θ4 એ ગ્રેટર ધેન ક્રાંતિ કોણ C હોય તો આ A4 બિંદુ પાસે પ્રકાશ કિરણનું સંપૂર્ણપણે તે ઘટ માધ્યમમાં જ પરાવર્તન થાય છે. અને આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. એટલે હવે ક્રાંતિ કોણ કરતા વધારે આપાત કોણ હોય તો એમાં માત્ર પરાવર્તન થાય. આનો અર્થ એ કે આપાત કોણની કિંમત જ્યાં સુધી ક્રાંતિ કોણ કરતા ઓછી હોય ત્યાં સુધી એ પ્રકાશનું સપાટી પાસે અંશત પરાવર્તન અને અંશત વક્રીભવન થતું હોય. પરિણામે તમે ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને બાર પાતળા માધ્યમમાં ઉભેલા અવલોકનકારો એને જોઈ શકે, એને ઓબ્ઝર્વ કરી શકે. પણ જ્યારે એ આપાત કોણની કિંમત એ માધ્યમના ક્રાંતિ કોણ જેટલી થાય ત્યારે એનું વક્રીભૂત કિરણ એ સપાટીને સમાંતર બની જાય. એટલે એ વખતે એ પાતળા માધ્યમમાં ઉભેલ અવલોકનકાર એ ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને જોઈ શકતો નથી. અને જો એના કરતા વધારે આપાત કોણ થાય એટલે કે ક્રાંતિ કોણ કરતા વધુ આપાત કોણ હોય તો એ કિરણનું તો સંપૂર્ણપણે ઘટ માધ્યમમાં જ પરાવર્તન થતું હોય અને એ પરાવર્તનને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કહ્યું. તો અહીંયા આપણી પાસે આ ક્રાંતિ કોણ અને માધ્યમના વક્રીભવન
આ બે વચ્ચે આપણને સંબંધ મળે. જેમ કે આ સ્નેલના નિયમ પ્રમાણે, એ નિયમ પ્રમાણે હું આમ કહી શકું કે ઘટ માધ્યમનો વક્રીભવનાંક n બરાબર sin i upon sin r. ચલો આની અંદર i ની કિંમત એટલે ક્રાંતિ કોણ મૂકું c, તો સામે મારી પાસે પેલા ઘટ માધ્યમ એટલે પાતળા માધ્યમમાં અહીંયા જે મને મળશે એ વક્ર પેલા r ની કિંમત મળશે 90 અંશ. એટલે આનો અર્થ એ કે આ ઘટ માધ્યમનો વક્રીભવનાંક નહીં, પણ આ મને પાતળા માધ્યમનો વક્રીભવનાંક આપે. એટલે કે આ પાતળા માધ્યમનો વક્રીભવનાંક ઘટની સાપેક્ષે આપે અને પરિણામે આ જે કિંમત છે એ આ n પાતળું બરાબર મારી પાસે અહીંયા sin c મળે. અને જો મારે ઘટ માધ્યમનો વક્રીભવનાંક જોઈતો હોય તો આનું વ્યસ્ત, અને માટે હું આમ કહી શકું કે n ઘટ લઉં તો એના બરાબર 1/sin c મળે. એટલે કે કોઈ પણ ઘટ માધ્યમનો જો ક્રાંતિક કોણ પાતળા માધ્યમની સાપેક્ષે c હોય તો એ ઘટ માધ્યમનો એ પાતળા માધ્યમની સાપેક્ષે મને વક્રીભવનાંકની કિંમત મળે n ઘટ બરાબર 1/sin c. એટલે આ પૂર્ણાંતરિક પરાવર્તન થયું. ચલો આવી પૂર્ણાંતરિક પરાવર્તનની જે ઘટના છે એ ઘટના તો કે પૂર્ણાંતરિક પરાવર્તન ના કંઈક આપણને ઉદાહરણો જોવા મળે. તે ઉદાહરણમાં એક તો તમે જુઓ છો કે ત્યાં રણ પ્રદેશમાં અથવા તો ઉનાળાની સિઝનમાં આપણે જો રોડ ઉપર બહાર નીકળીએ ડામર રોડ ઉપર, તો ત્યાં દૂર આપણને પેલા પાણીના ખાબોચિયું ભરેલું હોય એટલે કે મૃગજળ જે ઘટનાને આપણે કહીએ છીએ, તો એ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે થાય. એટલે કે એનું પહેલું એક ઉદાહરણ એટલે કે મૃગજળ, કે જ્યાં દૂર આપણે જોઈએ તો ત્યાં રોડની સપાટી નજીક જે હવા છે એ હવાની જે ઘનતા છે પ્રમાણમાં ઓછી હોય, કારણ કે નજીકની હવા વધારે ગરમ હોય, એનાથી ઉપર જે એટલે હવાની તાપમાન ઓછું હોય એના કરતા, એટલે એની કંઈક ઘનતા વધારે હોય. એટલે ત્યાં આગળ હવાના એ બે સ્તર રચાય, એક ઘટ માધ્યમ અને બીજું પાતળું માધ્યમ. તો જ્યારે દૂરથી કોઈ વસ્તુ હોય એના પરથી આવતું પ્રકાશ કિરણ એટલે કે સૂર્યપ્રકાશ કિરણ એ જો સીધું એ સપાટી પર ત્યાં આપાત થતું હોય અને પરાવર્તન પામીને આપણી આંખ પર આવે ત્યારે એનું આપાત કિરણ એ જો ક્રાંતિક કોણ કરતા વધારે ખૂણે એ બિંદુએ આપાત થયું હોય તો એ પરાવર્તન પામીને આવતું કિરણ એ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને કારણે ત્યાં એ બે સપાટીની નીચે આપણે પાણી હોય એવો આભાસ કરે છે. એટલે આવું આ મૃગજળની ઘટના એ પૂર્ણ આંતરિક પરાવર્તનનું એક ઉદાહરણ છે. બીજા ઉદાહરણમાં હું આ રીતે લઈ શકું કે આ એક મારી પાસે કાટકોણ પ્રિઝમ હોય, આ એક કાટકોણ પ્રિઝમ, કે જે સમદ્વિબાજુ પ્રિઝમ છે. એટલે આ બંને એના ખૂણા એટલે 45 અંશના થાય. હવે જો આ પ્રિઝમની સપાટી પર અહીંયાથી લંબરૂપે કિરણ આપાત થતું હોય તો એ પહેલી સપાટી પાસે વક્રીકોણ પાયમાવીને સીધું ત્યાં આગળ અંદર દાખલ થાય, અને જ્યારે આ બીજી સપાટી પાસે આપાત થશે ત્યારે આ જે એનો આપાત કોણ છે એ પણ 45 અંશ થાય. અને સામાન્ય રીતે કાચ માટે ક્રાંતિ કોણ C બરાબર લગભગ 42 અંશ હોય.
એટલે હવે આ કિરણ અહીંયા ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે આપાત થઈ, પરિણામે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે આ પરાવર્તનકીય કોણ પણ 45 નો થયો। એનો અર્થ એ કે અહીંયા વસ્તુ હોય તો અહીંયા ઉભેલો અવલોકનકાર એ વસ્તુને ત્યાં જોઈ શકે। એટલે આ પૂર્ણ આંતરિક પરાવર્તનનું આ એક ઉદાહરણ મળે કે જેમાં પ્રિઝમની એક બાજુ પર રહેલી વસ્તુ એ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે એની બીજી બાજુ પર ઉભેલો અવલોકનકાર એને જોઈ શકે। આના બદલે ધારો કે આ પ્રિઝમને હું આ રીતે ગોઠવું કે આ જે એનું સપાટી છે એ સપાટીને હું આ રીતે ગોઠવવાના બદલે આમ ગોઠવું છું। એટલે માની લો કે એ પ્રિઝમની જે આ સપાટી છે એ સપાટી પર આ એક કિરણ અહીંયા લંબ રૂપે આપાત થયું। ચલો લંબ રૂપે આપાત થાય એટલે હવે આ જે પ્રિઝમની સપાટી છે હું આ રીતે આમ મૂકું છું। ચલે પ્રિઝમની સપાટી હું અહીં આગળ આ રીતે ગોઠવું કે જેથી કરીને એનો જે વિકર્ણવાળી બાજુ છે એ બાજુ પર એ પ્રકાશ કિરણ લંબ રૂપે આપાત થાય। જો ફરીથી હું પ્રિઝમ જે ગોઠવું છું એ કંઈક આ રીતે ગોઠવું છું કે આ પ્રિઝમની વિકર્ણવાળી સપાટી એટલે આ એની એક સપાટી, આ બીજી સપાટી, એટલે આ કાટકોણ થયો, આ આપણો પ્રિઝમ। ચલો અહીંયાથી એક પ્રકાશ કિરણ આપાત થાય, લંબ રૂપે આપાત થયું એટલે સીધે સીધું માધ્યમમાં દાખલ થાય, પણ અહીંયા આગળ ફરી પાછો એનો આપાત કોણ 45 અંશ થાય, એટલે અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને આ બીજી સપાટી BC પર આપાત થાય। ચલો BC પર પણ એનો આપાત કોણ 45 અંશનો થઈ જાય, એટલે ત્યાંથી ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને આ રીતે આમ બહાર નીકળે। એટલે આ આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની એક બીજી ઘટના જોવા મળે। એટલે આ જે ઘટનાઓ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની ઘટના મળે। આના બદલે એક ચોથી ઘટના હું આ રીતે સમજાવી શકું કે માની લો કે મારી પાસે આ કોઈ એક સ્લેબ છે કે જેની બે સપાટીઓ આમ ત્રાંસી હોય, એટલે આ રીતનો એક આપણી પાસે ઘન હોય। હવે અહીંયાથી એક પ્રકાશ કિરણ આપાત થાય, બીજું કિરણ અહીંયાથી આપાત થાય। ચલો આ બંને કિરણોને જ્યારે માધ્યમમાં દાખલ થશે એટલે એનું વક્રીભવન થશે। હવે વક્રીભવન થાય ત્યારે આ બંનેના આપાત કોણ આપણને જુદા જુદા મળે, અને આપાત કોણ જુદા જુદા મળે એટલે અહીંયા આગળ ઉપરના કિરણનો આપાત કોણ વધારે મળે, પરિણામે એનું વક્રીભવન કોણ પણ વધુ થાય। તો નીચેનું કિરણ છે એનો આપાત કોણ ઓછો છે એટલે એનો વક્રીભવન કોણ ઓછો થાય, એટલે કિરણ એક આ બિંદુએ આપાત થયું હોય તો કિરણ બે આ બિંદુએ આપાત થયું હોય। ચલે બંને બિંદુઓ પાસે એ આપાત કોણની કિંમતો એ એના વક્રીભૂત કોણ ક્રાંતિ કોણ કરતા વધારે હોય, ક્રાંતિ કોણ કરતા વધુ હોય એટલે એ કિરણો અહીંયા સપાટી પર આ રીતે આમ આપાત થશે અને સપાટી પર એ રીતે આમ જ્યારે આપાત થશે તો આ જે કિરણ એક છે એ અહીંયા આગળ આ રીતે આમ આવશે। સોરી, એક મિનિટ ઉભા રહેજો, હું આને ફરીથી અહીંયા સમજાવું કે આ આપણી સપાટી, હવે અહીંયા આગળ આ બે કિરણો આપાત થયા એટલે પ્રથમ કિરણ છે અહીંયા ઉપરની તરફ છે એ વક્રીભવન પામી અને અહીંયા આગળ આમ આવશે,
બીજું કિરણ છે અહીંયા આગળ આમ આવશે, એટલે આ બીજું કિરણ, આ પ્રથમ કિરણ. હવે જ્યારે એનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે આ પ્રથમ કિરણ અહીંયા આગળ આપાત થયું, બીજું કિરણ અહીંયા આપાત થયું, અને અહીંથી બહાર નીકળે ત્યારે ફરી પાછા આમ સમાંતર બને, એટલે આ પહેલું અને બીજું કિરણ આ રીતે આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ કિરણ એ ઉપરની તરફ હતું, બીજું કિરણ એ નીચેની તરફ હતું, પણ આ પૂર્ણાંતરિક પરાવર્તનને કારણે માધ્યમમાં એનું પૂર્ણાંતરિક પરાવર્તન થયું ત્યારે એક કિરણનો ક્રમ ઉલટાઈ ગયો, એટલે આ રીતે ઉપરવાળું કિરણ નીચે, નીચેવાળું કિરણ ઉપર જાય. આ આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની અમુક ઘટના મળે. એક વધારાની અગત્યની ઘટના કે જે ઓપ્ટિકલ ફાઇબરમાં ની અંદર જોવા મળે એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.